નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। 5 જૂને પીએમ નરેન્દ્ર મોદી આવશે ગુજરાત। સુરત તથા દમણના કાર્યક્રમમાં આપશે હાજરી। બંને સ્થળો પર જાહેર સભાને કરશે સંબોધિત। કરોડોના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે અને દમણમાં નવનિર્મિત એરપોર્ટનું કરશે લોકાર્પણ। 97 કરોડના ખર્ચે બનેલું અત્યાધુનિક એરપોર્ટ સજ્જ છે। અમદાવાદ શહેરમાં વધી રહેલા વાહનોના ભારણને પહોંચી વળવા અને ટાઉન પ્લાનિંગ સ્કીમના સુચારુ અમલીકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત ડિમોલિશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ડી કેબિન વિસ્તારમાં એક મોટી કપાત કામગીરી હાથ ધરવામાં આવી હતી। દેશમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટને લઈને પહેલાથી જ ભારે હોબાળો મચેલો છે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી ચારેય તરફથી વિવાદોમાં ઘેરાયેલી છે। આ ગંભીર તણાવો વચ્ચે દેશભરમાં આયોજિત CUET UGના પરીક્ષા કેન્દ્રો પર મોટી ગેરવ્યવસ્થાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દેશની રાજધાની દિલ્હીને અસ્થિર કરવાના પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના એક મોટા અને ઘાતક કાવતરાને દિલ્હી પોલીસે નિષ્ફળ બનાવ્યું છે। પોલીસે ISIના 9 આતંકીઓની ધરપકડ કરી છે, જેના તાર મુંબઈ અંડરવર્લ્ડ અને કુખ્યાત ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે પણ જોડાઈ રહ્યા છે। આ આતંકીઓનો હેતુ દિલ્હી, મુંબઈ સહિતના મોટા શહેરોમાં અંધાધૂંધી ફેલાવવાનો અને દેશના સૌથી પાવરફુલ તેમજ સંવેદનશીલ સ્થળો પર હુમલો કરવાનો હતો। આગામી 1 જૂનથી દેશમાં LPG ગેસ સિલિન્ડરને લઈને એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે। સરકારના કડક નિર્દેશો છતાં લોકો PNG કનેક્શન લીધા પછી પણ LPG સિલિન્ડરનો ઉપયોગ બંધ નથી કરી રહ્યા, જેના કારણે સરકારે હવે આ કડક આદેશ જાહેર કર્યો છે। સરકારના સુધારેલા નિયમ અનુસાર જે પરિવારો પાસે ઓલરેડી PNG કનેક્શન ઉપલબ્ધ છે, તેમણે પોતાનું LPG કનેક્શન સરેન્ડર કરવું પડશે। ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન્સ દ્વારા જાહેર કરાયેલા ઇન્ડિયાઝ ડિજિટલ ઇકોનોમી 2026 રિપોર્ટ અનુસાર ભારત 5મી સૌથી વધુ ડિજિટલાઇઝ્ડ ઇકોનોમી બની ગયું છે। 2025માં તે 8મા સ્થાને હતું, જ્યારે દેશ AI પ્રદર્શનના મામલે ચિપ્સ AI ઇન્ડેક્સમાં અમેરિકા, ચીન અને સિંગાપોર પછી ચોથા સ્થાને છે। આ ઉછાળો ડિજિટલ કનેક્ટિવિટી, ફિનટેક વિકાસ અને નવીન ક્ષમતામાં સુધારાનું પરિણામ છે। ગુજરાતના દરિયામાંથી ઝડપાયેલા 118 કિલો કોકેઇનના કેસમાં હવે તપાસનો વ્યાપ વધુ મોટો બન્યો છે। ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં 1180 કરોડ રૂપિયાના કોકેઇનનો જથ્થો ઝડપી પાડ્યા બાદ હવે આ સમગ્ર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પણ તપાસમાં જોડાઈ છે। NIAની એન્ટ્રી સાથે હવે આ કેસ માત્ર ડ્રગ્સ સ્મગલિંગનો નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય નાર્કો સિન્ડિકેટ, વિદેશી કનેક્શન અને દેશવ્યાપી સપ્લાય ચેઇનની તપાસ સુધી પહોંચે તેવી શક્યતા વધી ગઈ છે। મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ હતી, પરંતુ હવે ભારત સરકારની મજબૂત અને કુશળ કૂટનીતિના કારણે દેશનું વધુ એક વિશાળ ઓઇલ ટેન્કર આ ખતરનાક દરિયાઈ માર્ગને સુરક્ષિત રીતે પાર કરીને ભારતીય સરહદ તરફ રવાના થઈ ચૂક્યું છે। સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજી સમાપ્ત નથી થયું। હાલમાં ફક્ત યુદ્ધ વિરામ જેવી સ્થિતિ છે। જો જરૂર પડશે તો ત્રણેય સેનાઓ ઓપરેશન સિંદૂર 2.0 માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। આર્મી ચીફે કહ્યું છે કે ઓપરેશન સિંદૂરે એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે કે ભારત ઉશ્કેરણી પર કેવી રીતે જવાબ આપે છે। ઓલિમ્પિયન રેસલર વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ માટે દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ પહોંચી ગઈ છે। વિનેશ 53 કિલો વેટ કેટેગરીમાં હરિયાણાની જ્યોતિ સિહાગ સામે ફાઇટ કરશે। સમાચારમાં હાલ માટે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।